કૃષ્ણ નારાયણ સ્વામીને નમઃ. નમઃ શ્રી કમરાલક્ષ્મી ગોપાલ જનસે નમઃ. નમઃ શ્રી કમરાલક્ષ્મી ગોપાલ જનસે નમઃ. નમો અનાથાદિનાથાય નમો કાંતકૃપાલવે નમો ધર્માધિગોપ્ત્રે બાલકૃષ્ણાય તે નમઃ. નમઃ શ્રી ધર્માધિગોપ્ત્રે બાલકૃષ્ણાય તે નમો. કરોડરૂપધારી અનાદિ શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેકી દર્શન. નમો જણે ચેતને વ્યાપીને પ્રિય કલ્યાણ મૂર્તિ જનસેવીને નમો નમઃ. કલ્યાણ મૂર્તિ જનસેવીને નમો નમઃ. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન એ લક્ષ્મી નારાયણ ભગવાન. આપણા પટેલ કુળમાં અવતાર ધરી જેને મહાન ગ્રંથો લખ્યા, વેદ સમાન દેવાણી કુળમાં અવતાર ધરી અનાદિ કૃષ્ણ ભગવાન કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજે વેદ સમાન ગ્રંથો લખ્યા, જેને આજે કાશીના બ્રાહ્મણો પાંચમા વેદ તરીકે ઓળખે. 1,26,000 શ્લોક એક ગ્રંથ. ગુજરાતી કરે એટલે કેટલો થાય? ગાડું લઈ જાવ. આવો ભગવાન પણ છલકતો ભગવાને મૂક્યું કે પટેલની ઘરે અવતાર લઈને વિશ્વના વિદ્વાન બન્યા. કાશીના વિદ્વાનો બ્રાહ્મણો કાશી વિશ્વેશ્વર મહાદેવના મેદાનમાં બહુ સભાઓ છે. ત્યારે આપણો દેશ આઝાદ નહોતો, એ વખતની વાત. ભારત કાશી ભણવા ગયા. એકેય સભા કાશીના બ્રાહ્મણો જીતી નહોતા. આમે ભગવાન સ્વયં કોણ જીતી હતું? એટલે લખાઈ ગયું, ભજનમાં લખાઈ ગયું. વિશ્વના વિદ્વાનો કહે ખેડૂતના દીકરા, વિશ્વના વિદ્વાનો કહે પટેલના દીકરા, સભા જીતાતી નથી કૃષ્ણ વલ્લભાચાર્ય. કે ખેડૂત છે, પટેલ છે, છતાં એની સભા કોઈ જીતી નહોતી. બહુ મોટી સભા થઈ. 350 વિદ્વાનો આખા ભારતના ધર્મગુરુ આવ્યા. બધા જગતગુરુ શંકરાચાર્ય બધે ધામથી આવ્યા. દરેક ધર્મના આચાર્યો, કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી. આ લોકો આપણા દ્વારકાથી જગતગુરુ આવ્યા. ભગત મોટી સભામાં મહારાજ વાસના પતિ મૂસું વાસો સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય હાજર હતા એ સભામાં. મહારાજે જે વિદ્યા પડી, જે પદવી હતી, આજની તારીખમાં ભારતમાં કોઈ પાસે નથી. આખા ભારતની ઇન્ડિયાથી વાત કરું, કોઈ પાસે એવડી ડિગ્રી કોઈ પાસે હજી નથી. એવડા શાસ્ત્રો લેખન, એવડા કાર્યો, એવડી ડિગ્રીઓ લીધી. એક ડિગ્રી 10 વર્ષ કાઢવો પડે. તો સ્વામીજી આ 10 આવી ડિગ્રીઓ આટલી બધી લીધી કેવી રીતે પ્રાપ્ત કરી છે? એક જીવનમાં વિદ્વાનો વિચારમાં પડી ગયા બધા. પણ ભગવાનનું કાર્ય ભગવાન જાણતા હોય. 350 વિદ્વાનોને મહારાજે 350 વિદ્વાનોના સવાલના જવાબ મહારાજે આપ્યા. આપણા મહારાજ કૃષ્ણ વલ્લભાચાર્યજીએ
અંતર્યામી શક્તિ વાપરી એકના જવાબમાં તમારે બે ત્રણના જવાબ આવી ગયો. પ્રશ્ન પૂછ્યા પહેલા જવાબ આપી દીધો કે આ કેવા માણસ છે, એને કેમ ખ્યાલ આવી ગયો હું આ જ પ્રશ્ન પૂછવાનો છું? આ વેદના, પુરાણના, ઉપનિષદના કેવડા કેવડા શાસ્ત્રો આપણા છે. એ સભામાં પાંડુરંગ શાસ્ત્રી પોતે બોલ્યા, લખી ગયા, લેખ લીખો. સભા હું હાજર હતો ત્યારે દાદાને કોઈ ઓળખતું નહીં. એ સમય હતો એને લેખ લખ્યો. કાશીના વિદ્વાનોના મુખથી મેં સાંભળ્યું કે આ કોઈ અવતારી પુરુષ છે. આપણા ભારત દેશમાં 5000 10,000 વર્ષે જે અવતાર લે છે ને એ આવ્યા. આ સનાતન ધર્મના આચાર્ય છે, ભગવાનનો અવતાર છે. એમ કાશીના વિદ્વાનોના મોઢે સાંભળ્યું પાંડુરંગ દાદાએ અને લેખમાં લખ્યું. ખરેખર ભગવાન પણ દેખાય છે. ભગવાન પણ 350 વિદ્વાનોના જવાબ આપવા, બધાને સમાધાન કરવું. છેલ્લે આપણા મહારાજ કુકાવાળા મહારાજ એક પ્રશ્ન પૂછ્યો કે વિદ્વાનો હવે મારે તમને પ્રશ્ન પૂછો તો પૂછો. મારે હવે 350 વિદ્વાનો આખા ભારત દેશના જગતગુરુ શંકરાચાર્યથી માંડી દરેક ધર્મના આચાર્યો મોટા મોટા કોઈ જવાબ ન આપી. કે બધાએ 350 વિદ્વાને ઉભા થઈને પ્રણામ કર્યા, ઉભા થઈને પગે લાગ્યા કે તમે મહાન. મારે ડિગ્રી લખીને આપી, શ્રીમદ વૈષ્ણવ વિદ્વત સાર્વભૌમ. સાર્વભૌમ કે આખી પૃથ્વીમાં આ કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ જેવા કોઈ વિદ્વાન નથી. આખી પૃથ્વીમાં કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ જેવા કોઈ સંત નથી. વિશ્વના વિદ્વાનો લખીને વિચાર કરો, કાશીના બ્રાહ્મણો. અચરજ થાય ને, આપણે બ્રાહ્મણનો પરિવાર હોય, એને ઘરે વેદ પડ્યા હોય, પુરાણ પડ્યા હોય, શાસ્ત્રનો અભ્યાસ કરતા હોય, એનો વિષય રહ્યો બરાબર. આપણો વિષય ખેતી. ખેડૂતથી ઘરે અવતાર લઈ અને વિશ્વના વિદ્વાન મહારાજ બન્યા બ્રાહ્મણો કોઈ મારા પ્રશ્ન જવાબ ન કહેતા. એટલે આપણા મહારાજનો કૃષ્ણ વલ્લભાચાર્યજીનું વિદ્વાનોએ નામ આપ્યું વેદ નારાયણ. આ વેદ જેને આપ્યા છે ને એ પોતે આપ્યા. બહુ મોટી સભાઓ થઈ છે, બહુ મોટો વિજય થયો છે. ભગવાન પણ આમ જાહેરમાં છલકતું મૂક્યું, છલકતું. પોતે સ્વયં બોલ્યા એક વાર આ અવતારમાં અમે ભગવાન પણ છલકતું નથી જોયું. અમારે આચડીના ચિહ્નો, આચડીમાં પંજો ઊંચો કર્યો છે ને, એ પંજો ઊંચો કરીને ચિહ્નો બતાવ્યા ને, એ ચિહ્નો સામુદ્રિક શાસ્ત્ર છે, જ્યોતિષ શાસ્ત્ર. એમાં શંકર ભગવાન પાર્વતી માતાને કહે આખી કથા જ્યોતિષ શાસ્ત્ર એક એક ચિહ્ન હોય એને શું મહિમા છે. કે જેની હથેળીમાં શંખ હોય, જેની હથેળીમાં ચક્ર હોય, જેની હથેળીમાં ત્રિશુલ હોય, જેની હથેળીમાં ધજા હોય, જેની હથેળીમાં ધનુષ્ય બાણ હોય, સ્વસ્તિક હોય, કળશ હોય, આવા ચિહ્નો જેની હથેળીમાં હોય ને તે પાર્વતીજી તમે માનજો શ્રીપતિ નારાયણ પોતે આવ્યા છે. શ્રીપતિ એટલે લક્ષ્મીજીના પતિ ભગવાન પોતે આવ્યા છે એમ તમે પાર્વતીજી માનજો. શંકર ભગવાન પાર્વતી માતાનો ઉપદેશ આપે જ્યોતિષ શાસ્ત્રમાં. એટલે પંજો ઊંચો કર્યો છે. વિદ્યાને જાણનારો છે એમ જ કોણ આવ્યા. ઘણા બધા લાખો સંતો છે. આ પંજો ઊંચો કરીને ચિહ્નો બતાવ્યો એક શું સાક્ષાત પણ બતાવ્યું, પ્રગટ પણ બતાવ્યું. જોઈ લો અમારા મૂર્તિના ચિહ્નો, જોઈ લો અમારા ચમત્કાર. અમને ભગવાનના સાધુ બધે ગાયા કરે. બહુ મોટી વાત કરું, એક નાની વાત કરી દઉં તમને. અમરેલીમાં નવું સામે મંદિર બન્યું ને, અહીંયા મહારાજ આપણે પોતે કથા વચ્ચે અમે હાજર હતા. એ કથા વખતે સંતોએ કીધું મહારાજ અમરેલીમાં ગઢ ફરતો એ વખતે થોડું તોડવા મીડે ત્યારે કરતું. હવે શમશાને જવાનો રસ્તો અહીંયાથી કે જ્યાં આપણું મંદિર અને જ્યાં અહીંયા મોટો આખો ગેટ છે, મોટો દરવાજો મંદિર જ્યાં શમશાને જવાનું, એની આપણે કથા બેઠી. કે સંતોએ જુનાગઢના સંતોએ કીધું મહારાજને કીધું મહારાજ આપણે અહીં જોયું તો કેલું છે પણ શમશાન યાત્રા અહીંથી નીકળશે. અમરેલીમાં કોઈનું મૃત્યુ થઈ છે તો એની અમરેલીમાં શમશાન યાત્રા અહીંથી નીકળશે. કે આપણે મહારાજ જાહેરમાં પ્રવચનો કથા કરતા બોલ્યા. સંતોએ કીધું વાત કરી હતી, જવાબ આપ્યો કે જ્યાં સુધી અમરેલીમાં આપણી કથા હાલશે ત્યાં સુધી અમરેલીમાં કોઈનું મૃત્યુ નહીં. આજે સ્વામિનારાયણ ભગવાનના સંતો ગામડે ગામડે જુનાગઢના સંતો હકીકત જાણે.
અને આવીને એના ફૂલવાડી ધામમાં આવીને વાત કરી કે અમે નજરે જોયેલી વાત કરી. હું ભગવાન પણ આમ મૂક્યું, આવું બોલનારો જગતમાં છે કોઈ તાકાત છે કે જન્મ અને મરણને કોઈ અટકાવી શકે, રોકી શકે? કહી દીધું, મોઢે બોલ્યા, જાહેરમાં બોલ્યા કે આમાંથી કોઈનું મૃત્યુ નહીં થાય. પછી 7 દિવસની કથા આવી, 7 દિવસ કથા પૂરી થઈ, પૂર્ણાવતી થઈ, 8 દિવસે લાઈન લાગી. અમરેલીમાં લાઈન લાગી. અત્યારે કેમ કુકામાં લાઈન લાગી ખબર ને? કેમ કુકાવા રોજ તાજામાં ચડાવે. એ દિવસે આ લાઈન લાગી. કોરોના કેમ લાઈન લાગી હતી એમ લાઈન લાગી કે આ હું બધું કે આ યાર ગુરુ મહારાજ અટકાવ્યું હતું બધું. કાર્ડની અંદર પ્રવેશમાં મને કે અમરેલીમાં આવવાનું. આ બોલવું એવડું બોલી નું બધું અને કરીને બતાવ્યું. અને આદિ કૃષ્ણ ભગવાને કરીને દેખાડ્યું હરિભક્તોને બધાને. હું બતાવ્યું ભગવાન પણ હું છે. જન્મ અને મરણ એ ભગવાનના હાથની વાત છે, કોઈનું એ નથી હાલતું. ત્યારે આવું કરતા ખૂબ જણાવ્યું હતું મહારાજ. ડગલે ને પગલે પોતે બોલ્યા છે કે અમારા લખેલા શાસ્ત્રો હજારો યુગો સુધી ગાજશે. હવે કોઈ અવતાર ભગવાનનો શાસ્ત્રો લખવા માટે નહીં થાય. અંતિમ શાસ્ત્રો છે, અંતિમ છેવટના શાસ્ત્રો, છેવટના સિદ્ધાંત, છેવટના રહસ્યો, છેવટની ઉપાસના, ભક્તિ, બધામાં છેવટ. કે એ કઈ બાકી રહી ગયું એ વાત નહીં આવે. અમારા શાસ્ત્રો હજારો યુગો સુધી ગાજશે એમ બોલ્યા. એના કલમ તમે કલમ હલાવી છે ને, એ કલમ હજારો યુગો સુધી ગાજશે. અને સતયુગ જયારે બેસશે, સતયુગ ત્યારે અમારા શાસ્ત્ર છે ને વેદ સમાન ગણાશે. 5મો વેદ કહેવાય છે. 5મો વેદ શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા. વધારે મોટા ભાગની કથામાં ભગવાન લક્ષ્મીજીને ભગવાન નારાયણ કથા કહેતા આવે. એક અધ્યાયમાં ભગવાન શંકર ભગવાન પાર્વતી માતાને કથા કહેતા આવે. એક અધ્યાયમાં કૃષ્ણ ભગવાન રાધાજીને કથા કહેતા આવે. એક અધ્યાયમાં નરનારાયણ ભગવાન બદ્રીજીને કથા કહેતા આવે. આખો સનાતન ધર્મ મારે આમ લઈ લીધો કે આપણે બધા એક જ થઈ. આ બધા અવતારોને ધારણ કરનારા ભગવાન એક જ છે. એનું નામ અનાદિ નારાયણ. સંત રૂપે આવ્યા એટલે આપણે સ્વામિનારાયણ કીધા. સતયુગમાં આવ્યા, સતયુગના ધર્મ થાય પણ કળિયુગને કાઢ્યો ભગવાન કે સત્યનારાયણ. ત્યાં પૂજા કરી છે ને બીજા કોઈ નહીં. આપણા કુકામાં અવતાર થયેલો ને એ પોતે લખી ગયા કે સત્યનારાયણ હું જ હતો, બદ્રીનારાયણ હું જ હતો, અનાદિ નારાયણ હું જ છું. બધી લીલા અમારી જ છે. ભગવાન 2-3 નથી. પણ એનું પ્રગટપણું સમજવું એ વાત બહુ મોટી વાત. જગતમાં આવ્યો હોય રામ, ત્યારે રામને ભગવાન કહેવાય અઘરા. વાંચ્યું રામાયણ. હવે જે નદી બહુ મોટી હતી પણ આ ભગવાન રામ સાક્ષાત નારાયણ થી ભગવાન છે એમ કે હનુમાનજી છે, બીજા કોઈ નહોતા નીકળ્યા. ભરતજી અમુક ભક્તો હતા ને, લક્ષ્મણજી એ ઓળખી ગયા હતા કોણ છે. બાકી જગત નહોતો ઓળખી ગયા. એમ કૃષ્ણ ભગવાન કયો, ભગવાન સ્વામિનારાયણ કયો. આવ્યા ત્યારે શું હતું? ભગત સ્વામિનારાયણના સાધુને ગામમાં નો આવે. એક ઈ જમાનો હતો. અત્યારે ગામડે ગામડે મંદિરો થયા. સત્યને જાણતા થયા બધા કે સત્ય ધર્મ છે, બરાબર છે. આ યુગ પ્રમાણે આ ધર્મ આપણે પાળવો જ જોઈએ. કોઈ આપણે હિન્દુ કહેવાય. ખરેખર એમ વાત છે. મા બાપની સેવા, દેવ સેવા, ગુરુ સેવા, મંદિરની સેવા, ગાયોની સેવા, પરોપકાર ધર્મ. પેલી સેવા બધાય મા બાપની. આટલા ધર્મ પાડે ને એને સનાતન ધર્મ કહેવાય. અને આમાંથી આગા પાછા થાય એટલે ઓછા ટકા ઓછા 40%, 50%, 30%, 20%. વિશ્વાસ રાખી ભક્તિ કરે તો ભગવાન કે એને પરમધામ મળે. પરમધામ એટલે આપ્યું છે કે જ્યાં બધા ભગવાનના ધામ છે. ગોલોક છે, વૈકુંઠ છે, અક્ષરધામ છે, સાકેત ધામ છે, કૈલાસ ધામ છે. આપણા શાસ્ત્રોમાં જેટલા ભગવાનના ધામ લીધા ને એ બધા જે જગ્યાએ ઉપર આવ્યા ને એમના પરમધામ. બહુ સરસ સમજાયું. આજે વાદ વિવાદ કરવાનો નથી. તમે જે સ્વરૂપે ભજશો એ પ્રમાણે ભગવાન તમને મુક્તિ ધામમાં આપશે. ને આપશે. ભજન કરનારાને મુક્તિ મળશે. આ ધર્મ પાળનારને ભગવાન મળશે. અને ગમે એ યુગ હોય આટલા ધર્મ આપણે પાળવાના આવે ત્યારે એને સનાતન ધર્મ કહેવાય. જો પોતે કહેતા હો ભગત, આ તો જાહેર વાત કરું છું, હનુમાનજી સિવાય અને આપણા માતાજી સિવાય, કુળદેવી સિવાય, હનુમાનજી મહારાજ સિવાય, કુળદેવ સિવાય બીજાની માનતા ન રાખે. હિન્દુના દીકરાને બીજી માનતા ન રખાય. બોલ્યા ભક્તોને બોલ્યા કે આપણા કેવડા દેવ મહાન છે, કેવડા મોટા ઝઘડા છે.
એનાથી કોઈ મોટા છે? હનુમાનથી મોટો કોઈ છે? તો આપણે બીજે થોડી થોડી જાય સલામ કરવા જાય. ખરેખર સમજવાની વાત છે. આ તો પછી કે અહીંયા હારું નથી થતું, અહીંયા હારું નથી, અહીંયા ભળાવો, અહીંયા ભાગો. ખરેખર જો અહીંયા જાણ્યા હોય ને કે આપણે કોણ છે, હિન્દુ એટલે શું અને આપણે કોણ છે, આપણા દેવ કોણ, ખરેખર એનો આપણે દિલમાં અભિમાન આવે. ભલે આપણે માતાજી બધા સત્ય હોય, ભગવાનની દીકરી હોય, અનાદિ કૃષ્ણ ભગવાન ખુલાસો એટલો જેટલા દેવી માતાજીના અવતારો છે ને એ બધા અનાદિ કૃષ્ણ નારાયણની દીકરી. જેટલા દેવ જગતમાં પૂજાય છે ને દેવ બધા બધું સત્ય જ છે, એ ભગવાનના દીકરા. અનાદિ કૃષ્ણ નારાયણના દીકરા છે દેવતાઓ બધા, અને દેવીઓ બધી ભગવાન અનાદિ કૃષ્ણની દીકરીઓ. જેમ જેમ જરૂર પડે એ ભગવાન મોકલતા છે. કઈ જરૂર છે તો બધા માતાજી વાળ પડકારા મોકલા બધા. એ પોતે જરૂર પડતી પોતે અવતાર લીધું. અત્યારે અવતાર લીધો ને કુકાઓમાં મારી કથમ લીધું. દેવતાઓ ઈશ્વરો ભેગા થઈને ભગવાનને કહે કે વારે વારે અમને મોકલો છો, વિષ્ણુ ભગવાનને મોકલે. મારે વિષ્ણુ ભગવાન આજ્ઞા કરી જાઓ અવતાર લ્યો છો પૃથ્વી પર. શંકર ભગવાનને મોકલ્યા, કથા ઘણું લીધું. શંકર ભગવાનને મોકલ્યા, કેટલા અવતાર શંકર ભગવાન લીધા આ પૃથ્વી ઉપર. વિષ્ણુ ભગવાનના અવતાર, બ્રહ્માજીના અવતાર, દેવતાઓના અવતાર. જેમ જેવું જેવું કામ હોય એને ભગવાન મોકલે, જાઓ તમે અવતાર લ્યો. એ બધા ભેગા થઈને આપણા અનાદિ કૃષ્ણ ભગવાન અનાદિ નારાયણને શું કે ભગવાન તમે અમને મોકલ્યા રાખો, જાઓ જાઓ તમે જાઓ તમે જાઓ. તમે જે એકાદો આટો તો મારો, અમારા કામકાજ બરાબર છે કેમ? અમે જે પ્રવર્તાયું છે, ઉપદેશ આપ્યા છે, ધર્મ આપ્યા છે, બધું બરાબર છે કેમ? એકાદ તમે તો આવો. કે આ બધા દેવો ઈશ્વરો માતાજી બધા ભેગા થઈને ભગવાનને પ્રાર્થના કરીને ત્યારે મારે કે ફૂકામાં અવતાર લેવો પડ્યો. ઈ અનાદિ નારાયણ ભગવાન એવા ફૂકાવામાં, બીજું નામ મારાનું અનાદિ નારાયણ, કૃષ્ણ નારાયણ. મૂળ સ્વરૂપ, અનાદિનો અર્થ થાય મૂળ સ્વરૂપ, ધામમાં બેઠેલું સ્વરૂપ. અહીંયા આવતે 1000 નામ ધારણ કરે, 1000 રૂપ ધરે, જેવા કામ હોય એવા કામ કરે. પણ ઈ એક જ છે, એક જ છે એનું નામ અનાદિ. ભગવાન કે આટલો સમજજો, આટલી વાત સમજજો કે આપણે એક જ બાપના દીકરા છે. ગમે નામ બોલો, 1000 નામ, એના હરિના 1000 નામ છે. ઈ એક જ છે. એ કે આપણા પટેલપુરમાં અવતાર થયેલો છે. આપણા માટે અત્યારે સમજવાની વાત ઈ કે પટેલ બની પટેલની ઘરે ભગવાન અવતાર ધારણ કર્યો અને આ જગત આખામાં ડંકા વગાડ્યા, જયજયકાર કર્યો, ધજાઓ ફરકાવી ધર્મની. આ કઈ જેવી તેવી બાબત છે? હવે આ શાસ્ત્રમાં ભગવાન આપણને થોડો ઉપદેશ આપી રહ્યા છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન દ્વારા શિષ્ય સ્વયં પ્રકાશને મોક્ષનો ઉપદેશ ભગવાન આપી રહ્યા છે. અશ્વપાત્ર રાજાએ પૂછ્યું, સ્વયં પ્રકાશને તીવ્ર વૈરાગ કેમ થયો? લોમશ ઋષિ કહે, સ્વયં પ્રકાશ પૂર્વના તપસ્વી ભક્તિ વાળા વામનનો અવતાર હતા. એકવાર નારાયણ ઘરે નાહવા પધાર્યા. નાહીને વામન ધ્યાન કરવા બેઠા. ધ્યાનમાં પોતાનું મૂળ રૂપ અને ચિહ્નો વાળા અવતારી શ્રીમન નારાયણના દર્શન કરી સ્તુતિ કરવા લાગ્યા. હે સ્વામી, હે સર્વ અવતારોને ધારણ કરનારા, હે સર્વના તમે નિયંતા છો, મારા હૃદયમાં વિરાજમાન છો. હે કૃપા સિંધુ, તમારા દર્શનથી હું કૃતાર્થ થયો છું. સ્વયં પ્રકાશની સ્તુતિથી પ્રસન્ન થયેલા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાને સ્વયં પ્રકાશને આખી સૃષ્ટિ, ચંદ્ર, ઈશ્વરો, દેવો, બ્રહ્મમુક્તો અને અનેક ધામો, અનેક સૃષ્ટિઓનું દર્શન કરાવી વરદાન આપ્યું. તમને મારા વિના બીજે ક્યાંય પ્રીતિ નથી, નહીં થાય એવો વૈરાગ્ય તમને આપું છું. એમ કહીને અદ્રશ્ય થયા. ત્યારથી વામન એવા સ્વયં પ્રકાશ યોગી નામે પ્રસિદ્ધ થઈને
અનાદિ કૃષ્ણ નારાયણના માનસ પુત્ર શિષ્યપણાને પામી અખંડ બ્રહ્મચારી રહી અશોકવટ સરોવરને કાંઠે કુંકા વાવ ક્ષેત્રમાં વાસ કર્યો અને શ્રી હરિની કૃપાથી તપ ત્યાગવાળા ધર્મ જ્ઞાનવાળા યોગી થઈ ઐશ્વર્યને પામી અનેક જીવાત્માના કલ્યાણ કરવા સમર્થ થયા. સ્વયં પ્રકાશના સદગુણો જોઈ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણે બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપ્યો કે હે પુત્ર, તું ક્યારે પણ બ્રહ્મ વ્રતનો ત્યાગ કરતો નહીં. સદા મારી ભક્તિ કરજે, સર્વથી અસંગી રહેજે. જે સ્વર્ગ સુખ અને મોક્ષ મેળવવાના સાધન રૂપ આ મનુષ્ય જન્મોને જે જાણતો નથી, જે મોક્ષ માટે પ્રયત્ન કરતો નથી અને જ્યાં ત્યાં દોડે છે, તેને વિદ્વાનોએ જડ અને અજ્ઞાની કહેલા છે. મનુષ્ય જન્મ આ ભગવાનની પ્રાપ્તિ માટે આપ્યો. ફૂંકાવાને પાછળ બોર્ડ સુવિચાર દેખા ભગવાને લખાયો, મનુષ્ય જન્મ પ્રભુની પ્રાપ્તિ માટે છે. અને સંતને નિર્વિકાર ભાવથી જુએ તો નિર્વિકાર બને. આપણા વિકારો કામ ક્રોધ લોભ બધું વી જાય. એવા ભાવથી પગે લાગે, શુદ્ધ ભાવથી દર્શન કરે. આ બે સુવિચાર મારે લખાવ્યા, જુનાગઢથી મોકલાવ્યા. સંતને જોનારો નિર્વિકાર બને. મનુષ્ય જન્મ પ્રભુની પ્રાપ્તિ માટે. તો ભગવાનની પ્રાપ્તિ ન થાય તો મનુષ્ય જન્મનું ફળ શું? આ હાથી છે, મોટા મોટા સિંહ છે, કેટલા જંગલમાં જનાવરો છે. આપણે જેમ ભજન કરી હરિભજન કરીએ, આપણી જગ્યાએ બળદ રહેતા હોય, બરાબર? આ પ્રાણીઓ મૂંગા બધા એ બોલતા. આપણે જે ભગવાન હરિના નામ લઈ કૃષ્ણ શરણ મમ ભગવાનના ગુણ ગાઈ કીધું. મનુષ્ય જન્મમાં બધી શક્તિ ભગવાને આપી છે કે ભજન કરો અને મુક્તિ મેળવો, ભક્તિ કરો અને મુક્તિ મેળવો. એ ન કરે તો, લાભ ન લે તો ભગવાન લેખો અજ્ઞાન. અજ્ઞાન દશા કહેવાય. ભગવાનની ભક્તિમાંથી કોઈની પાછું ન પડે. ભલે લોકો તિરસ્કાર કરે, અપમાન કરે, ગમે એમ શબ્દ બોલે, પણ આપણે સહન કરી લેવાનું. નરસિંહ મહેતા મોટા મોટા આપણે બાપા કઈ, જલારામ બાપા, આ મોટા મોટા સંતો છે ને બધા સહન જ કરી. ઇતિહાસ તમે જુઓ ને તો બધા બહુ સહન કરે. શું કામ? સંત એટલે સંત કીધા. સંસાર સાગરનો એને અંત લઈ લીધો. હવે સંસાર સાગરમાં આવવું નહીં પડે એટલે સંતો સંતો અનંત અંત કેવડા અર્થ મારે કહ્યા. એવા સંતો જગતને તારનારા. ખરેખર ભગવાન કે તમે કદાચ એવા ન બની શકો ને તો એ માર્ગે હાલજો તો ખરા, હું આમ આવીશ. હો, આપણે મારે એમ બોલ્યા, તમે એ માર્ગે હાલજો તો ખરા, હું આમ આવીશ. અને ભૂલી જાવ તો એટલે ભગવાન કે ભલે જેટલું હલાય તો હાલ, બધે હું કરીશ. હામો હું આવીશ. એને હામ આવ્યા. એ કથામાં ગોર મહારાજ કીધું કે આ મનુષ્ય જન્મ મળ્યો એનાથી બધી સિદ્ધિ મળે અને ગોતવા એ તો ભગવાને મળે. આ મનુષ્ય જન્મ જેવો છે, શરીર જેવું ભગવાન આપ્યું. મેળવવા જાય તો ભગવાને મળે. એક જણ આખી સભામાં એક જણ વૈયક લાગ્યો કે મારે કે ભગવાન મળે તો ગોર મહારાજ મારે ભગવાનને મેળવવા છે, મારે ભગવાનને જોવા છે, મારે મળવા જવું. તો મને કેમ ખબર છે ભગવાન મને મળ્યા? તો જેની હાથમાં પગમાં શંખ ચક્ર ત્રિશૂળ ધજા વજ્ર છત્ર ગાયનું પગલું આવા જીવી જીવ જેના હાથમાં પગમાં હોય ને એ ભગવાન પરમાત્મા. બધું શીખી લીધું, આયલો
એની મમ્મીને કહે મને ભગવાન મળશે તો આ ઘરે લઈને આવી, તને ભગવાનના દર્શન કરાવી, અને ભગવાન જો મને નહીં મળે તો સીધો હિમાલયમાં જઈને શરીરનો દેહનો ત્યાગ કરી પાછો ઘરે નહીં આવો. કેવડી દ્રઢતા, વિચાર તો કરો. ઘરે નહીં આવું પાછો એમ કીધું. આપણે હમણાં કલાક પછી હવન કરવી તીવ્ર ભયા એને કહેવાય. અને આ બની ગયું, હકીકત બની ગઈ. થોડાક ગાવ ગયા, દહક ગાવ ગયા છે. ભગવાન આવ્યા, વાવને કાંઠે આરામ કર્યો, પાણીમાં પીધું, ઝાડ નીચે છાયામાં બેઠા હુતા. ના ભાઈ ભાઈ ગયા હતા ગોતવા ભગવાન, એ અહીંયા હુતા લાંબા થઈ. થોડીક વાર જાગી વૃદ્ધ બ્રાહ્મણ કેમ હોય એવું સ્વરૂપ ધારણ કરી આવ્યા કે ભાઈ કે તને કઈ દેખાતું હોય બધું, મારા પગમાં કાંટા લાગ્યા તો કાઢી દે રે. બીજા કાંટા લઈ કાઢવા માંડે, કાઢવા માંડે, શંખને ચક્ર દેખાવ. બ્રાહ્મણ કે આટલી વારમાં હજી આટલું લઈ લો છો, કેટલી વાર ભગવાન હમાય ભાઈ છે. વિશ્વાસ ન બેઠો કે આટલી વાર થોડા ભગવાન મળી જાય. કેટલા હજાર વર્ષ તપ કરે કઈ ભગવાન મળે. અને હું ભગવાનને ગોતો દહ ગામ નથી આવ્યો, ત્યાં ભગવાન હમાવી જાય. આમાંથી કાંટા કાઢ્યા કે આમાંય ડેક લાગ્યા, આમે કાઢી બે પગ બચાવ્યા. એમાં જે ઘણું ત્રિશુલ દેખાવ મળ્યું, ધનુષ સૂર્ય ને ચંદ્ર દેખાવ મળ્યું. ગોળ માટે પગમાં આવવાથી નો, અને પછી લાઈટ થયો ત્યાં તો ભગવાન થોડું ગ્રહણ કર્યું. શું કહે ભગવાન કે ભગત મારા માટે કોઈ એક ડગલું હાલે ને તો હું ડગલા હાલ હાલ એવો તો મારે માર્ગે લીએ, મારો માર્ગ લીએ, મને પ્રસન્ન કરવા માટે, મને ગોતવા માટે, મને મળવા માટે હાલે ને હું ડગલા હામ આવું, એવો દયાળુ હતો. તારા માટે હું આવ્યો. વિચાર તો કરો. ભગવાન પાસે આવ્યા ને, શું કે ભગવાન એ ઓલા ભાઈ ઓલા દીકરા ના હોય, કોને આવે એને મમ્મીને લઈ ગયા ભગવાન ભાઈ, એને હવે જગ્યા આપો, જગ્યા આપો. એને કહેવાનું શું? કૃપા, આ કૃપા મારાની કૃપા આપણા પર છે. અત્યારે કુકાવા જાઓ ને ભગવાન તમને મળે. બીજે કે ગોતા જાવ ને હવે જરૂર થઈ ગયા, સરનામું નહોતું તેથી હવે સરનામું થઈ ગયા. કે કુકાવાને પાદરમાં બેઠા થઈ, ગમે મૂંઝવણ આવે, તકલીફ આવે, કુકાવાની પાદરની માનતા કરજો, જાઓ તમારા મનોરથ સંકલ્પ બધા પૂરા થઈ. ભગત બહુ જોયું અમે, બહુ જોયું. અત્યારે પણ આપણે નોળથી એવા પાડશો ના ધારે કે બધું મારે તે મૂકવા. અરે ભગવાનનું પ્રિય હોય, ગામે ગામથી કુકાવાને પાદરની માનતા રાખો, શું ન થાય એવું બધાને હાથમાં પડશે. પોતે બોલ્યા, જુનાગઢમાં બોલ્યા હતા, કુકાવાથી 3 બસો લઈને ગયા પગે લાગવા. કુકાવાથી ભક્તો બધા તો છેલ્લે છે ને ભગત બહુ કૃપા કરી. એ કઈ કુકાવાળા જાય, ભક્તો જાય ને મારા પગના ચીન દેખાડ જોઈ ઓળખી લીજે, અંધારામાં રહેતો નહીં. જો લોકો કહે ભલે ને દેવાણી ના દાદા, લોકો કહે ભલે ને દેવાણી ના દાદા, એ દાદા એવા જડતા નથી અખિલ બ્રહ્માંડમાં, મૂર્તિ ભૂલાતી નથી અનાદિ કૃષ્ણની, જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં. કુકાવાળા ભક્તો દાદા ગામના હતા ને, બહુ જતા જુનાગઢ, કેલે તેને બહુ કૃપા કરી, હાથના ચીનો, પગના ચીનો એ ભક્તો જાય બતાવતા. મારે છેલ્લા 2 મહિના લાગત, 2 મહિના પછી દેવ થવાના હતા, અગાઉ મહિના બતાવવા. ત્યારે કુકાવાળા બધા ભક્તોને શું કહે છે મહારાજ કે ભાઈ અમે તો બધાને કહી છીએ, કુકાવાળાને કહી છીએ ઓળખવા હોય તો ઓળખી લેજો, નકર રહી જતો. આપણે સમજવું નથી, કુકાવાળા તો ક્યાં રહી ગયા, આપણે આગા પછી થઈ ગયા. ઓળખવા હોય તો ઓળખી લેજો, નકર રહી જતો. લાખો મળશે, લાખો શબ્દ વિચારજો મહારાજના, લાખો મળશે, આ નહીં મળશે. હું કઉ છું નહીં, પોતે સ્વયં બોલ્યા. 3 બસો ભરાઈ ગઈ હતી, બધાને સામે બોલ્યા મારે લાખો મળશે, આ નહીં મળે. સમજ્યા તમે આખી વાત? આ તો અવતારી નારાયણ ભગવાન પોતે સ્વયં આવ્યા છે. રામ બન્યા હતા, કૃષ્ણ બન્યા હતા, ઘનશ્યામ મહારાજ બન્યા હતા, દત્તાત્રેય બન્યા હતા, વામન બન્યા હતા, એ પોતે સ્વયં આવ્યા.
એ મારે કહેવા માંગે બીજા લાખો મળશે, આ નહીં મળે, અવતારી નારાયણ નહીં મળે. કેવડી વાત કરી. અને એક વાર એમ બોલ્યા કે ભાઈ ટિકિટ ભાડા ખર્ચીને હવે આટલે બધે ન આવતા. બોલે તો ના ઝીણાભાઈ મારે પોતે કીધું કુકાવડ બધે કે ટિકિટ ભાડા ખર્ચીને હવે આટલે બધે ન આવતા. અમે કુકાવાને પાછળ બેઠા થઈને અહીંયા માનતા પૂજા કરી હવે આટલે બધી ન આવતા. અગાઉ કેવા મહિના દેવ થવાના હતા ને, કોઈ દેવ થવાના અગાઉ મહિના હતા. કઈ બાકી નથી. એક વાર ઘનશ્યામ મહારાજના ચરણ પગલા નવા ભગત આવ્યો ને, નવી પૂજા લીધી, ચોપડી લીધી, મારા બધું નવું લઈને મારે ત્યાં મૂક્યું. સામે મંદિર બધું મળતું હોય. ઘનશ્યામ મહારાજના પગલા પાયસરા મહારાજ આજે અમદાવાદમાં ભક્તો નજર જોનારા ભક્તો અમદાવાદમાં બધા આજે પૂજામાં માળા કાઢી માળામાં હાથ ફેરવો, મૂર્તિમાંથી હાથ ફેરવો, માળા ફેરવી, પુસ્તકમાંથી હાથ મૂક્યા પછી ઘનશ્યામ મહારાજના ચરણ પગલા આવ્યા ને ભગત કે ભાઈ આ નીચે પાયસરા પાછળ એક પગ પગલા પર મૂક્યો પોતે. પગને મૂકી શું કે બધાને પગ આમ કર્યો, આમાં છે જુઓ, આમાં છે ચિહ્નો છે, એ ચિહ્નો આમાં છે, તમે જુઓ. ભગત બધા ભક્તો નજર જોયા, અમદાવાદ દ્વારા લાલજી ભગત થી માંડી આખો મોટો પરિવાર છે, નજર સાક્ષાત ભગવાનના ચિહ્નો જોયા. મારા આમાં જે ચિહ્નો છે એ આમાં તમે ચરણ પગલા નીચે કાગળના છે ને એમાં છે એ તમારા પગમાં હોત. બીજો પગ મૂક્યો ભગત, બીજો પગ મૂક્યો ભક્તોની સામે, હો મારે બીજો પગ મૂક્યો, આમાં છે જુઓ, તમારે જેમાં છે એમાં છે એ બધું તમારામાં હોત, તમારા પગમાં હોત. એ વખતે એટલે બધા કૃપા સાધ્ય હતા ભગવાન. કૃપા સાધ્ય ત્યારે થાય ને તે કાંઈ નથી. કોઈને કહું કે કોઈને ન કહું, કોઈને ગમે કોઈને ન ગમે, કૃપા સાધ્ય થાય ને તે કાંઈ જોતા. ભગત પગલા માથે પોતે ઉભા રહ્યા. ઉમરજીની વાત છે, ગોયાણી ભગત પગલા માથે બે પગલા ઉપર એક એક પગ મૂકીને ભગવાન બે ઉભા રહ્યા. ઉભા રહીને માળા કરી. માળા કરતા કરતા પોતે બોલ્યા કે સૃષ્ટિના કરતા હરતા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ તમારી સામે ઉભા છે. આ મોરખાણ રાખીને ભજન કરજો, વાદ વિવાદમાં ન પડતા, વાદ વિવાદ ન કરવો. કેમ કે આપણે જેટલા ઝીરો લગાડો ઝીરો થાય, લાઈન તો બરાબર લગાડી, બરાબર 500 લગાડો, 1000 લગાડો, આપણો ઝીરો પછી ઉડેલો ક્યાં થાય? વોલ્ટેજ બધું બરાબર, લાઈન બધું બરાબર, ઉડેલો લગાવો ક્યાં થાય? એમ ઉડેલા હોય ન સમજાય વાત, સમજે ને? એને વાત વિવાદ ન કરે, એ ઉડેલો એ ભગવાન પોતે કહે કે વાત વિવાદ ન કરો. ભગવાન મહિલા પ્રાપ્તિ થઈ, પરમ ઓળખાણ થઈ, અહીંયા અંદર ઉતાર હૃદયમાં કે આપણે અધૂરું કાંઈ નથી. આપણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે સાક્ષાત મળ્યા છે. આમ પોતે બોલ્યા છે, સૃષ્ટિના કરતા હતા અનાદિ કૃષ્ણ તમારી સામે ઉભા છે. આજે ગમે હજારો સાધુ શું કેટલા સાધુ છે, એમ કયો કાનમાં પગ મૂક, તાકાત છે કોઈ નહીં? ઘનશ્યામ મહારાજના પગ ઉપર પગ મૂકવાની તાકાત છે? એ તો ઘરધણી આવ્યો એ મૂકે કે જુઓ કેના પગલા. કેવડી સાક્ષી આપી, કેવડી ઓળખાણ આપી. આખલે ગોતવા જવું પડે નથી. આ ભાઈ વાત પોતે કરીને, આ ભાઈ લીલાઓ કરી, બધા દેખાડ્યું, પછી પોતે શું કહે છે કે આ વખતે તો અમે અમારું પ્રગટપણું છલકતું મૂક્યું, છલકતું. આંધળો હોય ને ઓળખી જાય કે આ ભગવાન છે, એવી કૃપા કરી. કેવડી કૃપા ગોખરવાડા ગામમાં કરી. 7 દિવસ રોકાણ, કથા વાંચી. 7 દિવસ ગોખરવાડા, નાના ગોખરવાડા હરિભક્તોનું ગામ. 7 દિવસ કથા વાંચી મારે. અને સાંગાણી પરિવારના ઘરે ઉતારા હતા, પગ દાબતા, સેવા કરતા. ભગત એક દિવસ ખરેખર જવાનું છે, બાપા કે મારા ગુરુ અહીંયા આવ્યા છે ને હું એકલો જ આવું, તમારા ભાઈ કોઈ નથી આવું. એકલા ગયા, કાંજી બાપા ગયા. એ વખતે મહારાજે એ દિવસે બધાને મારે પગલા ખોડામાં આપ્યા, પગ ખોડામાં આપ્યા, સેવા આપી, ચરણ સેવા, પગના ચીનો બતાવ્યો. પરિવારના બધા જે બાકી ભક્તો હતા ને એને બધા ચીનો દેખાડ્યા મને. એટલે બાપા આવ્યા ને એટલે ભાઈ બધા ભેગા કહેવા માંડ્યા કે આપણા ગુરુ સાક્ષાત ભગવાન. એટલે બાપા મોટી ઉંમરે શું કે આપણા ગુરુ ભગવાન જેવા છે, એમાં ભગવાન રહ્યા છે. એ આપણા ગુરુ એમાં ભગવાન રહ્યા છે, તો આપણે ભગવાન સમાન એને માનતા હોય, પૂજતા હોય. સ્વયં ભગવાન નો કહેવાય. સ્વયં ભગવાન એક ઘનશ્યામ મહારાજ
આ વાત થયો એટલે ભાઈ કે હવે તમને પહોંચી નહીં હતી, તમે મારે પૂછજો તમે કોણ? એનો વારો આવ્યો, પગ પર બેઠા એટલે મારે પ્રશ્ન કર્યો, હું બાર ગામથી આવ્યો છું ત્યારથી મારા ભાઈ મારી વાંહે પડી ગયા કે આપણા ગુરુ સાક્ષાત ભગવાન છે, સાક્ષાત ભગવાન છે. મને આમાં કઈ સમજાતું નથી. શું કે ગામડાના માણસ સીધા શું કે મહારાજ ગુરુજી તમે ભગવાન હો તો હા પાડો, નો તો ના પાડો. સીધી વાત. કેમ ભગવાનને શું ભગવાનને કેમ નહીં શું આમ કેમ થાય? તમે ભગવાન ગુરુ તો ભગવાન તો હા પાડો, નો તો ના પાડો. તમારા સિવાય નાતા ભગત મને કોઈની વાત મનાય નથી, કોઈની વાત મનાય. મારા ભાઈ ભલે બધા મને કહે, મને કોઈ વાત મનાય. તો આપણા મહારાજ કૃષ્ણ વલ્લભાચાર્ય મહારાજે રમૂજ કરી કે અમારે નથી કેવું, અમે કોણ થઈ અમારે કઈ નથી કેવું. લ્યો આમાં જુઓ, પગ ખોડા વાઈપા ચીનો દેખાણા, હોડે હોડ ચીન દેખાણા, પછી હાણત્રી દેખાણા, પેલા તો હોડ દેખાણા. અરે મહારાજ આ તો ઘનશ્યામ મહારાજના પગલા. મારે તમને આબરૂ આપ્યું છે, જેટલું સમજાય એટલું સમજી લો, જેટલું સમજાય એટલું સમજી લો. તમને આબરૂ આપ્યું. આ ચીન કેને હતા, કેને હોય, આપણા શાસ્ત્રમાં બધું લખાયેલું. તમે સમજી લ્યો, આપણું તમને આપ્યું. કેવડી વાત કરી વિચાર તો કરો. એ દિવસે મહારાજ એટલા બધા કૃપા કરી કોકરવાડા ગામ ઉપર, ભરતભાઈ સાંગાણી ઉપર, કે અમે આ પૃથ્વી ઉપર આવ્યા અને અમે જે કાર્ય કર્યું છે ને એ તમે ગામડાના ખેડૂત માણસો કાંઈ ન સમજી શકો. પણ લાવો તમારા મકાનનું નામ લખી દો. આજે છે મકાન પ્લાટફોર્મ લખ્યું રાજ ધરી વી, અને આ તિલક છે લખ્યું સુરતમાં. શબ્દ આપ્યો કે ને આપણે મારે રાજો ધરી વી, સંસ્કૃત શબ્દ છે. હવે આ જુનાગઢમાં 500,000 સાધુ છે. તમારી આંગણે આવશે, કથાઓ કરશે, પારાયણ કરશે, હવન કરશે, હોમ હવન કરશે. આનો અર્થ કોઈ નહીં કરી. આનો અર્થ કોઈ નહીં કરી કે આજે ભગવાને જયારે નામ આપ્યું ને એ 50 વર્ષ ઉપર થઈ ગયા. 50 વર્ષથી એનો અર્થ નથી. અમે અનેક બ્રાહ્મણોના નામ આપ્યું, સાધુ સંતોને આપ્યું કે આ કૃષ્ણ વલ્લભાચાર્ય પેસ્ય શબ્દ છે. કૃષ્ણ વલ્લભાચાર્ય સિવાય આનો અર્થ કોઈ ન કરી. અને આ નામ જયારે આપ્યું છે, ગામ ખેતી કરતા ને બાપા કાનજી બાપા, એને કીધું કાન, આનો અર્થ આ, આનો અર્થ આ છે. પણ આ તમને કોઈ કરી દે. 500,000 સાધુ છે જુનાગઢમાં, આવશે તમારે આંગણે બધું કરશે, અને અર્થ કોઈ નહીં કરી. અને આજે પણ ચેલેન્જ છે. આજે અમે ચેલેન્જ આપી અર્થ કોઈ અર્થ કરી. એનો અર્થ શું છે અમને ખબર છે, મારે કહેવાય નહીં. બાપાએ મને કીધું કે મારા હાથ બોલ્યા, મારે કીધું. પણ આમ છે બધું. કોઈ સંતો નથી. 10 વર્ષ પાછી ભણીને સ્વામી આવ્યા મુંબઈમાં. અમે મંડાળ હતા, મંદિરે ગયા. સ્વામી અમને કહેવા માંડ્યા કે તમારા ગુરુ કૃષ્ણ વલ્લભાચાર્ય કાશીમાં ભણ્યા ને એટલું અમારા સ્વામી છે ને ડિગ્રી લઈને આવ્યા, એટલું ભણીને આવ્યા. મારી ડાયરીમાં નામ હતું ભરાજ ધરી. સ્વામીના એક શબ્દ સંસ્કૃત શબ્દ સમજત નથી. ડાયરી વાંચ્યું, જોયું, ડાયરી લઈ લીધી. મને સવારે હરિભગત છો ને, સવારે આવતું, સવારે આવ્યો ગયા ને, મને ક્યાંથી લેવા? આમ જ 10 વર્ષ કાશીમાં ભણ્યા, સંસ્કૃત ભણ્યા, એ મને કહે આ શબ્દ ક્યાંથી લેવા? તમે વિચાર કરો કેટલું મૂછાય. આખી રાત જાગી, આખી રાત રસ કરવા જાગી હતી બિચારા. સવારે ક્યાં તમે શબ્દ લેવા ક્યાં? એને ખબર પડી ગઈ પછી હા અંદર મને કે આ બહુ ઊંચી વાત છે. આમાં અમારા ગુરુ કૃષ્ણ વલ્લભાચાર્ય છે ને એને ગોકરવાડા મકાનનું નામ આપ્યું. માતૃ કૃપા, પિતૃ કૃપા, દેવ કૃપા. મકાન નામ કેવું કે જેવું ન હોય. રાજધરી મકાનનું નામ છે કે આ કૃષ્ણ વલ્લભાચાર્યનો પેસ્ય શબ્દ છે. કૃષ્ણ વલ્લભાચાર્ય સિવાય આનો અર્થ કોઈ ન કર્યો. સ્વામી કે તમારે ગુરુ કે ભણીને આવ્યા ને એટલું અમારે સ્વામી ભણીને આવ્યા. આ તો ભગવાન રાજા ધીરાજ. ત્યારે ભગવાન શું કે છે? એક શબ્દ આજો હું બોલું છું, બ્રાજધરી લખી લીજો. બ્રાજધરી એનો અર્થ નોકરી કરતા હોય તો આવો 1,26,000 શ્લોકનો આવડો ગ્રંથ લખ્યો. હું લખ્યું છે એક ગ્રંથમાં. કરો બીજી ચોપડી 56 બાકી દીધો. બીજી 56 સંસ્કૃત ભાષામાં, દેવ ભાષામાં. આજે 70 વર્ષથી મારા પુસ્તકો એજ્યુકેશન કાશીમાં. આપણે શું જાણશું કે કૃષ્ણ વલ્લભાચાર્ય કોણ?
70 વર્ષથી એજ્યુકેશનમાં ગ્રંથ મારા જ નથી. યોગના શાસ્ત્રી તમારે યોગના વિદ્વાન થવું, આચાર્ય થવું જ મારે ગ્રંથ ભણવો પડે. વેદાંતાચાર્ય થવું મારે ગ્રંથ ભણવો પડે. તમે કાશી ગયા ત્યાં વિદ્વાનની વાત કરી, એ તમારા ગુરુ અમને પગે લાગવા માંડ્યા. તમે કૃષ્ણ વલ્ભાચાર્ય શિષ્ય છો? અમારા ગુરુ કૃષ્ણ વલ્ભાચાર્ય. ઉભા થઈને પગે લાગવા માંડ્યા. ક્યારે પગે લાગ્યા હોય વિચારો. કાશીના વિદ્વાન બ્રાહ્મણ ક્યારે પગે લાગ્યા? પ્રોફેસરો કોલેજના. ખરેખર અદભુત વાત છે. આ તો જે કહે છે ને, હીરાની કિંમત દેવેરી જાણે, જાણકાર હોય જાણે. પપ્પા મારા જેવું કે મને થોડી ખબર આ શું કિંમત થાય. હીરાનો જાણકાર હોય ખબર પડે ભાઈ આની શું કિંમત થાય. ખરેખર આ મારાની વાત એમ. જગત ભલે ગમે એમ કહે, પણ ખરેખર સ્વયં નારાયણ પોતે આવ્યા હતા. લક્ષ્મીપતિ કયો, રાધાપતિ કયો, કૃષ્ણ નારાયણ કયો, સત્ય નારાયણ ભગવાન કયો, સ્વામિનારાયણ કયો, બધા બધી એની લીલા. એને જ કૃપા કરી આપણને આવી મળ્યા. મારી આટલી વાત સમજી રાખજો, જરૂર મારા ગામમાં લઈ જાય. પટેલનો દીકરો છે, એકવાર એમ બોલ્યા, પટેલનો દીકરો છે, અમારું ભજન નહીં કર્યું હોય પણ ખાલી એટલું સમજ છે કે આ કુકાઓમાં નાથી ભગવાન થયા એ આપણા પટેલ હતા. કરી ગૌસાગર કરી. એ કુકાઓમાં જે અનાજી ભગવાન થયા આપણા પટેલ હતા. ગૌસાગર કરી. આટલો ભાવ જેના દિલમાં પ્રગટ થઈ છે ને, ભલે ગમે તેમને ભજન કર્યું, ગમે તેવું પૂજા કર્યું, અત્યારે જગતમાં અમે આવ્યા છે ને આટલી ઓળખાણ થઈ છે, જીવમાં થઈ છે, એ આપણી મહારાજ આપણા પટેલ હતા. પપ્પા અહીં ઉગોળવાની જો અત્યારે આપણા પટેલ હતા. જાગવાનું છે હવે. ખરેખર કહેવત છે, જાગત એવો પાવત હે, સોવત એવો ખોવત. ભલે તમે ધ્યાન થતા મને ખબર છે, પણ કેવત કરી. જાગત એવો પાવત. જાગત કેતા કે ભગવાનના એટલે ભગવાન જેવા સંતોને ઓળખી જાય ને એના જાગતા. આપણે જાગતા કહેવાય. જો ઓળખી જાય એ જાગતા કહેવાય. ભગવાન આવીને એના ફેલ કરી એને બધા વિયા જાય અને આપણે આંખું ઉઘડે તો તમે ફૂકાવ છે ઘરે ઘરે પડતા ઘરે ઘરે અને ઘરે ઘરે દર્શન મારીને પગલા જોયા, ઘરે ઘરે દર્શન કર્યા. વિચાર કરો કેવડી કૃપા કરી. કાંઈ ઉભા શું છે ભગત દેવાણી હોય તો ભલે, કેવા તમે ચોવટિયા હોય તો ભલે, ગજેરા હોય તો ભલે. હજી બધાએ પણ કૃપા, મારાની કૃપા બધાએ. પછી આખું ગામ મારાની પૂજા ભક્તિ કરે. અહીંયા સુધી મુસલમાનનો દીકરો છે ને મારે પગે રોડ ઉપર બોલી પગે લાગે, પછી દુકાન ખોલે. વાણિયા, બ્રાહ્મણ, મુસલમાન, લુવાણા બધે પટેલ પગે લાગે એમ નહીં, બધા પગે લાગે. અમે નજરે જોયું, બધા પગે લાગે કે રોજ આ રીતે રોજ દુકાન ખોલ્યું હોય કે પેલા મારે નાખ્યો પગે. હવે અંદર ન જાય, બહારથી પગે લાગે, રોડ પર પગે લાગે, પછી આગળ આજે પણ આ ક્યારે થાય? અંતરમાં ભાવ જાય. અંતરમાં ભાવ જાય કે જે કયો એ મહારાજ છે, ગુરુ કયો, ભગવાન કયો, કે ભગવાન જેવા સંત કયો, કે સાક્ષાત ભગવાન કયો, જે તમે ઉપમા આપો એ બધા મૂર્તિ છે. આ વાત ભલે સમજાઈ ગઈ. સ્વયં પ્રકાશની વાત કરું તમને ભગવાનની. અમે નજર જોયા સ્વયં પ્રકાશ વાસુદેવ નારાયણનો અવતાર. આ લક્ષ્મણ સંહિતા ગ્રંથમાં લીધું. અને ભગવાનના મુખ્ય શિષ્ય, અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનના મુખ્ય શિષ્ય. હવે ભગવાન એક વાર અમને પરીક્ષા, અમારી પરીક્ષા લીધી. દુબઈથી આવ્યો હતો, મારી પાસે સેવા મૂકી. મહારાજ કે જો તમને આવો એટલે ચા પાણી પાય, નાસ્તા કરાવે, ઉતારા કરાવે, ભોજન કરાવે, એ બધું બેઠા કરાવે. હું તો અહીં બેઠો એની પહેલા લેખા, હું અહીં બેઠો એની પહેલા લેખા બધી એ તમારી સેવા ચાકરી બધા ઓલા કરે. એ ઓલા સ્વામી બેઠા ને એને હાજર કરી દો. એટલે 1000 રૂપિયા મારે મુક્ત મારે ન લીધા, નિયમન મોટું પગે લાગે. સ્વામીને પગમાં 1000 રૂપિયા, સ્વામી મારી સેવા મારે હું જોવા બધા અંદર સેવા કરી, અંદર સેવા કરીશું. જાઓ કે અંદર સેવા કરો, બધું આવે હાથમાં લેજો, નો હાથમાં. અંદર સેવા કરો, ગુરુની સેવા કરો, બધી સેવા અહીંયા
એટલે અમે જઈને મારી લીધી, મારે પૈસા ન લીધા, તમે સ્વીકારો. એ 1000 રૂપિયા મારે ના પડીએ નહીં કે અંદર સેવા કરો, મને અહીં નહીં. ત્યારે મારે સ્વયં અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન કૃષ્ણ વલ્લભાચાર્ય મારે શું બોલ્યા, મને કે શાસ્ત્રોમાં જે 30 લક્ષણ સંતોના લખ્યા છે ને એ મૂર્તિ છે. શાસ્ત્રોમાં 30 લક્ષણ લખ્યા જેના હોય ને એ ભગવાન તુલ્ય કહેવાય, એવા સંતો ભગવાન તુલ્ય કહેવાય. એ મૂર્તિ છે. પ્રલોભનમાં ન આવ્યા, આપણું મન તો ડગી જાવ, કાંઈ વાંધો અદભુત વાત છે, બહુ અદભુત વાત છે. ભગવાન સ્વયં બોલે અને ગ્રંથમાં લખ્યું કે સ્વયં પ્રકાશ અમારા શિષ્ય છે એ વાસુદેવ નારાયણ અવતાર. ભગવાન વાસુદેવ નારાયણ જગતમાં આવ્યા ને એનો અવતાર થાય. આમાં એમ કે ભગવાનની જોડે કઈ જેવા તેવા ન હોય. હનુમાન હિંમત ભગત હનુમાનની બનીને આવ્યા હતા. હો, એના દાદા વિશ્વકર્મા બનીને આવ્યા હતા. જય અંબે જગદંબે કહીને એના અહીંયા હગા માં હતા. અંબામાં અહીંયા માતા પીડા, અંબેમાં પોતે હતા. હિંમત ભગતના મમ્મી. મારે લખી ગયા કે બધા ભગવાન જયારે અવતાર ધરવાના હતા ત્યારે બધા દેવી દેવતાએ વિચાર કર્યો અને બધા એવા આપણે લાભ લેવા જાય, આપણે લાભ લેવા જાય, આ પછી લાભ મળશે, પ્રગટ ભગવાનનો લાભ મળે. દેવી દેવતાઓ બધા લાભ લેવા ગયા. ને એકવાર એમ બોલી ગયા મહારાજ વચના ભગત કચ્છવાળા કે મહારાજ સ્વયં બોલ્યા બ્રહ્માજી, શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન બધા કે આપણા મંડળમાં છે. આ શ્રી હરિ શરણાગતિ મંડળમાં બધા દેવી દેવતાઓ આવ્યા છે. બધા અનાદિ કૃષ્ણ નારાયણનો લાભ લેવા બધા આવ્યા. ધજાઓ ફરકાવવા આવ્યા છે, ભગવી ધજાઓ ફરકાવવા. બહુ ભગવાને આપણા કૃપા કરી છે. એવા સ્વયં પ્રકાશ સ્વામીને આજે આપણે યાદ કરશું. બોલો સ્વયં પ્રકાશ મહારાજની જય. અનાદિ નારાયણ ભગવાન, કૃષ્ણ નારાયણ ભગવાન. ભગો લેવડે અમુક ઠીક છે. આગળ આવો, બોલાવો બોલાવો, મારે આવો. કોક લાવી જો ને બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી લાલજી મહારાજની જય. હે ભગવો લહેરાય, આજ ભગવો લહેરાય, અનાદિ કૃષ્ણનો ભગવો લહેરાય. હે ભગવો લહેરાય, આજ ભગવો
તો